આજે આપણે બનાવીશું લારી જેવી રગડા પેટીસ ઘરે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। સફેદ વટાણાને 6 થી 7 કલાક પલાળીને લઈ લીધેલા છે। વટાણાને સારા પાણીમાં ધોઈ અને બધું જ પાણી નિતારી લેશું। વટાણાને બાફવા માટે રાખીશું। તેમાં 1 ગ્લાસ જેટલું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, 1 ચમચી મરચું નાખીને કુકર બંધ કરી દેશું અને બાફવા માટે રાખી દેશું। વટાણા બફાય ત્યાં સુધીમાં પેટીસ બનાવવા માટે બટેટાને ધોઈ લઈશું। બટેટાને 2 ભાગમાં કાપી લેશું। બટેટાને બાફવા માટે રાખીશું। બ્રેડના નાના નાના ટુકડા કરીને મિક્સરમાં પાવડર બનાવી લેશું। લીલા મરચાં, લસણ અને આદુને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું। આખા ધાણાને અધકચરા ખાંડી લઈશું। બટેટા બફાઈ ગયા છે। થોડીક વાર ઠંડા થાય પછી તે બધા જ બટેટાની છાલ ઉતારી લઈશું। છાલ ઉતરી ગઈ છે તો બટેટાને મેશ કરી લેશું। બધા જ બટેટા મેશ થઈ ગયા છે તો પછી તેમાં બ્રેડનો પાવડર નાખીશું, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું, અધકચરા ખાંડેલા ધાણા નાખીશું, જીરું, હિંગ, ધાણા જીરું પાવડર, હળદર અને મીઠું, બધો જ મસાલો મિક્સ કરી દેશું। બંને હથેળીમાં થોડું એવું તેલ લગાવી દઈશું। મીડિયમ સાઇઝની પેટીસ બનાવીશું। બધી જ પેટીસ બની જાય પછી તેને શેકીશું। લોઢીમાં થોડું એવું તેલ લેશું, તેલ ગરમ થાય પછી બધી જ પેટીસને એક એક કરીને મૂકી દઈશું।
ગેસની ફ્લેમ સ્લો રાખીને બધી જ પેટીને શેકીશું. બધી જ પેટીઝને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પાકવા દેશું ને પછી તેને અલગ કાઢી લેશું. બધી જ પેટીઝ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણા વટોણા પણ બફાઈ ગયા છે. રગડાના વઘાર માટે એક કઢાઈમાં જરૂરિયાત મુજબનું તેલ લેશું. તેલ ગરમ થાય તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું. આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. બાફેલા વટાણા નાખીશું. એક ચમચી જેટલો રગડાનો મસાલો, 1 ચમચી લાલ મરચું, ગરમ મસાલો, થોડું પાણી નાખીને મિક્સ કરીને રગડાની અંદર નાખી દઈશું. રગડાને ઘાટો કરવા માટે એક બાફેલું બટેટાને ખમણી લેશું. રગડાના ખાટા મીઠા સ્વાદ માટે આંબલી અને ગોળનું પાણી નાખીશું. થોડીક વાર રગડાને પાકવા દઈશું. તો રગડો પાકી ગયો છે તો ઉપરથી નાખીશું લીલા ધાણા. મસ્ત ખાટો એવો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. મીઠી ચટણી બનાવીશું. મીઠી ચટણી બની ગઈ છે. ગ્રીન ચટણી બનાવીશું. તેમાં ફુદીનો, લીલા ધાણા, આદુ, લસણ અને મરચાં, 1 ચમચી જેટલું જીરું, થોડું મીઠું મિક્સરમાં પીસી લેશું. ગ્રીન ચટણી બની ગઈ છે તો તેને એક વાટકીમાં અલગથી કાઢી લેશું.
તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.